મહેસાણા મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ તથા ડોર ટુ ડોર વાહનોને ફ્લેગ ઓફનો કાર્યક્રમ યોજાયો હતો। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પદાધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય મંત્રીએ મહેસાણા માટે ડોર ટુ ડોર 10 વાહનોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ બદલાયેલા સંજોગોમાં નરેન્દ્રભાઈનું વિઝન, ભૂપેન્દ્રભાઈની એ જ વિઝનને આગળ વધારવાની નીતિ, એના કારણે ઉત્તરોત્તર બજેટમાં વધારો થયો। અનેકવિધ યોજનાઓ તમને રાજ્ય સરકાર તરફથી મળે, કેન્દ્ર સરકાર તરફથી મળે, તોય 100 કરોડથી વધારે આનું બજેટ મહેસાણા નગરપાલિકાનું ના થાય। આ 968 કરોડની વાત મહેસાણા માટે થાય। ક્યાં 90 થી 100 કરોડ અને ક્યાં 968 કરોડ। તમે કલ્પી લો કે આ રૂપિયા જ્યારે ધરતી ઉપર વવાશે, ધરતી ઉપર આ રૂપિયા ઉતારવામાં આવશે, એટલે આખા મહેસાણાની કેવી કાયાપલટ થશે, આજુબાજુના વિસ્તારોની કેવી કાયાપલટ થશે, આજુબાજુના વિસ્તારોમાં સુનિયોજન પ્લાનિંગ કરી અને એક નવી ઓળખ મહેસાણાની ઊભી થાય। પોતાની પ્રાચીન વિરાસતની સાથે અર્વાચીન ઇતિહાસ બનાવવાનું કામ એ આપણે સૌએ કરવાનું છે।